બ્રિજ ઉપર સ્ટન્ટ કરતા યુવાનના પિતા સામે પોલીસે કરી કાર્યવાહી। પોતાના બાળકને શિખામણ આપી આવું ફરી ન થાય તેની તકેદારી રાખીશું હોવાનું જણાવતા વાદી। વલસાડના વસિયડથી સેગવી ગામને જોડતા બ્રિજ ઉપર મોપેડ ઉપર 3 યુવકો એક યુવકને પકડીને જોખમી રીતે સવારી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એક યુવક બાઇકના બાજુમાં લટકી જોખમી સવારી કરતા વલસાડ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી। રૂરલ પોલીસે યુવાનના વાલી સામે કાર્યવાહી હાથ ધરી હતી। પિતાએ પોતાના બાળકને શિખામણ આપી આવું ફરી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું અને લેખિતમાં માફીનામા આપી અન્ય વાલીઓને પણ સંદેશો આપ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા વારંવાર યુવાઓને આવા સ્ટન્ટ ન કરવા સૂચના આપવામાં આવી છતાં યુવા પેઢી સુધરવાનું નામ નથી લેતી અને જોખમી સ્ટન્ટ કરી પોતે તથા અન્યોના જીવ જોખમમાં મૂકે છે। મારું નામ પૂનમચંદ હીરાલાલ શાહ છે। 23/12/2025 જે મારો કોઈરો સ્ટન્ટ કરતા વિડીયો બહાર પડ્યો છે એ બાબતમાં મેં માફી માગું છું અને બીજી વાર એવી ગલતી નહીં થાય તેની બી માફી માગું છું અને બીજા બી એની મારા પોલીસ દ્વારા મારી કાર્યવાહી કરવામાં આવી છે અને બીજા બી વાયલીને મેં કહ્યું કે એવી ગાડી આપીને એવી ભૂલ નહીં કરશો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।